અદ્ભુત રોપાણ થયા સાહેબ. અંતાક્ષરી કરતા હતા અમે આવ્યા ત્યારે. હમણાં બધા આ દીકરીઓ ને યુવાનો સાથે ને કેટલા આટલા હળી મળીને લાઈવ રહેવું એ બહુ શીખવા જેવું છે. આમાં આ યુનિવર્સિટી કહેવાય સાહેબ. અદ્ભુત કેટલા કામ કરે છે સાહેબ. ઘણા હોતા હોય ત્યાં તો કેટલાય સરસ કામ થઈ ગયા હોય, સારા કામ દેશના. અને કેવું સરસ બધાને હપીને રહેવાનું, કોઈને આડું આવડું નહીં થવાનું. બે જાડેજા સાહેબ, એસપી સાહેબ જાડેજા, મનોહરસિંહ જાડેજા સાહેબ, કલેક્ટર સાહેબ, કોઈ પણ હોય સારા કામ કરવાના, બધાને હપીને રહેવાનું બસ. અને અદ્ભુત કામ થાય છે. અને એટલે હું તમને કહું કે અહીંયા આપણે બેઠા છીએ, ભારતની પરંપરા, આપણી અદ્ભુત સંસ્કૃતિ લઈને બેઠા છીએ. એટલે ઠેઠ મારો અવાજ આમ અકડે ઠાઠ મને લૂંબો જુંબો દેખાય છે. હવે હાવ બરાબરનું જો આ યુવા ધન બધું અમારું ચાહક છે સાહેબ. બારી જાઉં ખમા મારો બાપ, તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. અહીંયા આપણે એક થઈને ભારતને સુપર, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક બનીને ભારતને સુપર પાવર બનાવો. આજુબાજુ વાળાને ધ્યાન રાખવાનું. હા, અને આપણે એક થઈ જાય, જ્ઞાતિવાદ ભૂલી જાય અને પ્રકૃતિ ને બચાવવા માંડી, હાસી ખેતી કરવા માંડી. હાસ કરે જ છે બધા, પણ હજી મને એમ લાગે આપણે હમણાં નહીં સમજાય ને તો એટલા રોગે ભેળાઈ જાઉં. ગાય આધારિત ખેતી તરફ ને જે પ્રકૃતિ તરફ નહીં વળીએ, કુદરતી ઓલા તરફ. મને એમ લાગે અમુક વર્ષો પછી ઘરે આપણે પૂછી તમારા કુટુંબમાં કેટલા સભ્યો, તો કે અમારે બધા થઈને 7-8 જણા ખરા ઘરમાં. સરસ. કેન્સર કેટલાને છે? તો એ કે 8 જણા છે, એમાંથી 5 ને છે. તો સરસ, લ્યો 3 બાકી હજી લ્યો. આવું થાય ટૂંક સમયમાં જો આપણે પ્રકૃતિને નહીં બચાવીએ, ખોટી દવાઓ નહીં છાંટવાનું નહીં બંધ કરીએ, ગાય આધારિત નહીં, કે પ્રદૂષણ મારું ઘર મારો ભારત નહીં માનીએ, જ્યાં ગમે કચરો ફલાણું. હું વધારે ઓલું થાય તો આ યુવા ધન મને ખૂબ સાંભળે છે, પણ મારો ચારણ તરીકે ફરજ એટલે કહું છું, ઘણીવાર બોલ્યો છું. ચાઇનામાં અમુક કલાકોમાં એક યુવાન એક નવું સોફ્ટવેર બહાર પાડે છે. આપણે અહીંયા અમુક યુવાનો અમુક કલાકોમાં એક નવો જ્ઞાતિવાદનો મેસેજ બહાર પાડે છે ભલા માણસ. પછી આપણે કઈ આધી રોટી ખાઈંગે દેશ કો બચાએંગે એમ ન બસે, એના માટે ઘણું કરવું પડે. હા, આપણી ફરજ છે. કેવું યુવા ધન છે સાહેબ આપણી પાસે. 56 કરોડથી વધારે યુવાનો છે. આ મોકો મળ્યો છે, જે કઈ અટાણે કરી લેવું એ આપણી પાસે છે. એટલે હારા સાઈનાય પૂંછડા ભીડવા માંડે, આપણે બધા એક થઈ જાય તો. હા, પણ વાતું કરીએ કઈ ન થાય, ખાલી વાતું. હમણાં 4 જણા ટ્રેનમાં બેઠા હતા, બેઠા હાલ્યા, એમાં પંખો ચાલુ કર્યો ટ્રેનમાં. ચાલુ ન થયો પંખો, કે પંખો ચાલુ નથી, થાય ખાઈ જાય બધા. ખાવા સિવાય ધંધો નથી, અધિકારી બધું ખાઈ જાય. આ જો થયો પંખો ચાલુ, તો બીજો કે સોફો તૂટેલો છે ટ્રેનમાં, તો હોય જ ને, ખાઈ જાય છે બધું. ત્યાં ત્રીજો બાથરૂમમાં જઈને આવ્યો, એ કે ત્યાં પાણી નથી, તો હોય જ ને, આ બધા ખાઈ જાય છે. એટલે જ કહું છું, દેશ કોઈ દી ન આગળ આવે. ત્યાં ચોથો કે ટીટી આવે હો. 4 માંથી એકોએ ટિકિટ નહોતી લીધી ને ટીકા કરતા હતા. બોલો, બધા ખાઈ જાય, બધા ખાઈ જાય. આમાં તો ક્યાંથી અમુકને પ્રશ્ન જ ન કરાય. અમારા ગઢવી સાહેબ, જજ સાહેબ બેઠા છે, અમારા વડીલ છે અને બહુ જ્ઞાની છે. માતાજીના છંદો બોલે એટલે આપણને એમ થાય કે જજ સાહેબ, ચારણી સાહિત્યના જાડેજા સાહેબ છંદો બોલે અદ્ભુત. તો એટલે એક જણા હમણાં જજ સાહેબની સામે લઈ ગયા, તોમતદાર હોય ને, કોર્ટમાં આવ્યા. તે જજ સાહેબે કીધું કે તમે આવી ચોરીઓ કરો, તમે દેશના માટે શું કરો? તમે સતત ચોરીઓ કર્યા કરો, તમે દેશને તમે શું આપ્યું? તમે ચોરી કરો છો ને, આમ કરો છો ને, આવા કામ કરો છો ને, શું તમે દેશને આપ્યું? તો કે સાહેબ તમે તો બોલતા જ નહીં હોય, કે તમારે પોલીસને બોલવાનું જ નહીં, કે કાંઈ, કે અમે સહી તો તમે છો. કે નકર આ બધી જરૂર જ ક્યાં પડે એમ છે. એમ બોલો, શું અમે કેવું શું? એમ એવા માણસો ભટકાય, એની તમે વાતું જવા દો. એટલે જ કહું છું કે આ ડબરામાં હારું નો બ્રોત ખરાબ ભરાઈ જ જાય. એક 18-20 વર્ષનો છોકરો હાલો જતો તો બજારમાં, અને એક બહુ મોટા સાહેબ અગાસી ઉપર ઊભા હતા. બહુ મોટા સાહેબ, પણ એનું શરીર એ પાછું મોટું એટલું. હવે એ તો કુદરતી છે, એટલું બધું શરીર જાડું, આમ હાલે અગાસી ઉપર, આમ જાય. એમાં ઓલો છોકરો જુવાન હતો, એ જોઈ ગયો, તેના સામું જોઈને દાંત કાઢ્યા. એટલે સાહેબ આ તો એવડા બહુ મોટા અધિકારી હતા, એને ખબર પડી જાય ને કે આ મારી મસ્કરીમાં દાંત કાઢે છે. એટલે કીધું, એ છોકરા કેમ દાંત કાઢે? તો ભાગ્યો તો માણસોને કીધું, પકડી આવો. પકડીને લઈ આવ્યા સાહેબ પાસે. કીધું, શું દાંત કાઢતો હતો? સાહેબ માફ કરો ને, માફ કરો ને. તો કે નહીં, સાચું કહી દે, નકર જેલમાં પૂરી દઈશ. તો એ કે સાહેબ મને એવો વિચાર આવ્યો કે તમે આટલું જાડું શરીરને ત્યાં 3 માળે ઘુમરા મારો છો, મારતા હતા, આટલું જાડું શરીર ત્યાં ગુજરી ગયા હો તો ઉતારવા કેમ? તમે વિચાર તો કરો, સારું ન વિચારો, આવું જ આવે અમુકને. બોલો, આવું જ આવે કે ગુજરી ગયા તો ઉતારવા કેમ તમને? સાહેબ કે આને જેલમાં નાખો.
આવડા મોટા અધિકારીને એમ કહેવાય ગુજરી ગયા તો ઉતારવા કેમ? કે નાખો જેલમાં, નાખો ને જેલમાં પીર્યો તો એનો બાપ આવ્યો ગોતતો ગોતતો કે સાહેબ મારા દીકરાનો શું વાંક, એને છોડી મૂકો, જે કાંઈ થવાનું તો થઈ ગયું, હું માફી માગું. એ કે કાંઈ વાંધો નહીં, છોડી મૂકશો, આ તો ઘડી ખાલી અને એવું કરવું પડે એટલે બીજી વાર આવું ન, પણ એને થોડાક સંસ્કાર તો આપવા જોઈએ કે નહીં? એનાથી એમ કેમ કહેવાય તમે ત્યાં ગુજરી ગયા તો ઉતારવા કેમ? મારું જાડું શરીર જોઈને ગુજરી ગયા તો ઉતારવા કેમ એવું કહેવાય? તો કે સાહેબ એનામાં મીઠું હોય તો મારે અહીં ધક્કા થાય. નકર એની એટલી ખબર ન પડે કે 2 કટકા કરીને ન કાપીને ઉતારી લેવાય. અરે સાહેબ કે આને અંદર નાખો, આને તો 2 ધોકા નાખો, પોલીસને કયો. હમણાં એક જણા પોલીસે કીધું કે ઝાડવા વાવવા છે, ઝાડવા એટલે પોલીસ સ્ટેશન ની બધી હોય ને જગ્યાએ કે ઝાડવા વાવવા જુવાનો થોડાક આવો. તો 2-3 જણા કે અમે નહીં આવી. કાં તો શું કરે? તો લીમડા વાવે. તો અમે તો વાવવા આવવાના જ નથી ત્યાં. એ કે કાંઈ તો કે ઇના લીમડા પકડાવે પાછા. એવું થાય ને. હા, એટલે ઈ કે એને આને પૂરો ઈ કે જેલમાં મને કટકા કરીને ઉતારવાનું કે આવડા મોટા અધિકારીને કટકા કરીને કાપીને ઉતારવાનું આવું કહેવાય નથી? આને ભાન આવવી જોઈએ કે બોલવામાં વિવેક નથી આને. એને જેલમાં નાખો. એનો ભાભો આવ્યો, એનો બાપ, ઈ આમ હાથમાં લાકડીનો ઉધર ખાતો આવ્યો કરતો. ઈ કે મારો દીકરો ને એનો દીકરો, એનો સાહેબ હું વાંક. ઈ કે તમારા દીકરાનો દીકરો કે દાંત કાઢતો તો મસ્કરીમાં મેં પૂછ્યું તો કે તમે ગુજરી ગયા તો ઉતારવા કેમ? અને એને પૂર્યો તા એનો તમારો દીકરો આવ્યો, એનો બાપ આવ્યો, તો એને કીધું કે આવું તમારા દીકરે કીધું. ઈ કે કાપીને ઉતારી લેવા જોઈએ નહીં, કે આવું કહેવાય? બાપા કે ઈ બેયને બુદ્ધિ જેવો છાંટો હોય તો આ ઉંમરે મારે કલેક્ટર સાહેબ ધક્કા થાય? હવે કઈ જ દઉં, મજા આવી છે. ડાયરા જાડું શરીર હતું ને બહુ. ઈ કે મારે આ ઉંમરે ધક્કા થાય. ઈ કે તો આને એને બેન બુદ્ધિ હોય તો ઈ કે હા એટલે જ કહું છું, હવે છોડી દેશું, ચિંતા ન કરતા, પણ એને કહેજો આવું ન કહેવાય. તો કે સાહેબ એને ખબર જ નથી પડતી, નકર એમાં ઉતારવાનું શું હોય? ન્યા ટાંડી મૂકી દેવાય નહીં કે. પછી સાહેબે કીધું ઓલા બેન છોડી મૂકો, આ તો કંપની ફોલ્ટ છે, આમાં કાંઈ થાય એમ છે નહીં. કંપની ફોલ્ટ હોય એના માટે શું હોય? એટલે ગાંડા તૂર હોય. એટલે હું કહું છું ઘણી વાર કે માતાઓ બહેનો છે એ ફેશન મૂકી દે અને આ દેશના યુવાનો વ્યસન મૂકી દે તો ભારતને આગળ આવતા વાર નથી લાગે એમ. હમણાં એક બેન કટલેરીની દુકાનમાં ઘરી ગયા અને કટલેરીની દુકાનમાં બધું જોતા જોતા આમ હામાં ઊભીને કે આવી કદરૂપી બાયુના ફોટા શું રાખો? એ કે દુકાનમાં કોઈક હારી રાખતા હોય હિરોઈન જેવી આવી ભૂંડી બાયુ, ખાબલી જેવું મોઢું, આવી બાયુના ફોટાને હું અહીં વિડિયા રાખો? એ કે બેન ઈ ફોટો નથી, અરીસો છે. તમને લાઈટ હારી થાય જો અહીંયા દરિયા કાંઠો રહ્યો ને એની મજા છે. દરિયા કાંઠે છે એટલે એક વાત કરી દઉં. એટલે એવું કાંઈ એવું જરૂરી નહીં કે દરિયા કાંઠે હોય તો જ મીઠું હોય. એ તો હોય તો ગમે ત્યાં હોય, નકર ગમે ત્યાં ન હોય. પણ કહેવાનો અર્થ મારો ઈ છે કે 2 હાથ ઊંચા કરીને આપણે હર હર નો નાદ કરવો છે. અહીંયાથી 2 હાથ ઊંચા કરીને પાકિસ્તાન સુધી પડકારો પૂગે ને દાદા સોમનાથ સુધી નાદ પૂગે. હર 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 એ હર હર ગજ વેર વેર વિકસત સુર બેર બેર ફર ગટ ગટ ફેર ફેર નટવર ના દે. અને 2 મિનિટ માટે નહીં, 1.5 મિનિટ માટે નહીં, 1 મિનિટ માટે નહીં, પણ 30 સેકન્ડ માટે અહીંયા આ બીચનું એવું ઓપનિંગ સરસ મજાનું થયું છે. અને અમારા દિવ્યાબેન પણ આમ ઓર્ગેનાઇઝર છે, એમને પણ હરખ છે કે નવું કંઈક થાય છે. હા, અને આપ બધાને કલેક્ટર સાહેબને અને આપ જેટલા અહીંયા સાંભળવા આવ્યો બધાને સોમનાથ દાદાને આપણે પ્રાર્થના કરીએ ભોળિયો નાથ એ આપણને આનંદ કરાવે. ને અહીંયા એવા લોકો આખા ભારતમાંથી, ગુજરાતમાંથી, ભારતમાંથી તો આવે, પણ વિદેશમાંથી જેમ અહીંયા સામે કાંઠે જે આવે છે એવી જ રીતે એકચ્યુઅલી બાજરાનો રોટલો અને ઓળો ખાવા માટે આ બીજ ઉપર રોકાય, પરિવાર સાથે 2-3 દી આનંદ કરે, પછી ધીરે ધીરે ગીર બાજુ જાય, ડાલા માથે હાવજને જોવા માટે જાય. આપણને કેવું આપ્યું પરમાત્માએ તમે વિચારતો, આથી વધારે શું સારું હોય? એ તો તાત્કાલિક સાહેબ જે સુધરી જાય છે ને એને નથી ગમતું આપણું. ઘણા તાત્કાલિક સુધરી જાય. હમણાં એક જણો ફોરેન જઈ આવ્યો, ખાલી 6 મહિનાનો વિઝા મળી ગયેલા ને જઈ આવ્યો ને પાછો આવી એરપોર્ટ ઉતરીને દીવ એરપોર્ટ ઉતરીને બારો નીકળી. અહીં દીવ નજીક છે ઈ જ કહેવાય. હા, એરપોર્ટ ઉતરીને બારો નીકળી, ભલે ઇન્ટરનેશનલ અહીં નહીં હોય તો પછી એ દિલ્હીથી અહીં ઉતર્યો છે, ફોરેનથી દિલ્હીથી અહીંયા, પણ ઉતારવો છે આપણે.
અમારે ભાડા ન દેવા પડે. અમે ઇન્દ્ર મહારાજ ને કઈ આવી જાય અમારી વાર્તામાં, બ્રહ્માદેવ આવી જાય, વરુણ દેવ આવી જાય. હા અમારે અમે હવે તો શું છે ટેકનોલોજી આવી ગઈ. અત્યારે તો અમે ઘણી વાર અહીં છંદ બોલતા હોય, ભોળાનાથ વાંહે ફોટો દેખાડ્યા, બધા વિડીયો વાળા સરસ એડિટિંગ કરતા હોય. પેલા તો અમે વાર્તાઓ સ્ટેજમાં ઊભી કરતા, જંગલ કેવું હોય તો ડાલા માથા હાવજની ડણકું આ તે હું આગળ કહીશ, હવે એ બાજુ આગળ નથી જાઉં, પણ એ વાત હા એ વાતાવરણ ઊભા કરતા. એટલે અત્યારે ક્યાં હતા આપણે, તમારે ભેગું રહેવું જોઈએ. પૂજી મોરારી બાપુને હમણાં કથામાં કોકે આવી રીતે વાત કરતા 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 આઘા વહી ગયા ને, તો કથામાં કોકે એટલે બાપુએ પૂછ્યું કે આપણે ક્યાં પૂગ્યા હતા. એક જણ ઊભો થઈને કે એ તો તમારે ધ્યાન રાખાય ને, કથા તમે કરો, અમે તો સાંભળી છે. એટલે વાત પ્રશ્ન તો અમુક સારા પ્રશ્નો કરે તો મજા આવે, અમુક પ્રશ્નો એવા કરે કે આપણને ધનુર ઉપડી જાય. દરિયો ગાળ્યો તો કે ગાળ ક્યાં નાખ્યો છે, મેં કીધું તાર બાપુજી ન્યા. ઘણા તો એવા પ્રશ્નો કરે, સારો પ્રશ્ન હોય ને જવાબ દેવાની મજા આવે. એક જણો મને કે આ શિવ કૃષ્ણ ભોળોનાથ નહીં કે આ માતાજી આ બધું હશે, આ બધું હશે. મેં કીધું તારું નામ શું? મને કે મારું નામ આ. મેં કીધું તાર પપ્પાનું નામ? તો કે હા. અહીં નામ નથી દેતો. મેં કીધું એના પપ્પાનું નામ? તો કે હા. મેં કીધું એના પપ્પાનું નામ? તો કે હા. મેં કીધું આ બધા હશે. મને કે ઈ તો હોય ને. મેં કીધું આ હોય, આવા પ્રશ્ન કરતો નહીં કોઈ દી, આવા પ્રશ્નો કરવાના હોય. પણ એવો સરસ આપણે ખાલી 30 સેકન્ડ માટે શિવ તાંડવ ગામ અહીંયાથી દશાનંદ રાવણે લખેલો, અને જેટલા સુધી મારો અવાજ આવે આવી રીતે મને તાલ આપવાનો છે. આવી રીતે આપણા બધા વતી પ્રાર્થના ભોળિયા નાથની થઈ જાય. ભલા માણસ શ્રદ્ધા સાથે આપણે જોડાયેલા છીએ શિવ તાંડવમાં. ખાલી 30 સેકન્ડ. કેવી રીતે? જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વ્યલંબિતમ ભુજંગ તુંગ માલિકમ. ટમાટમાટમાટમાલિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ના શિવ શિવમ. થોડું ઈકો રાખજો ગાવામાં. જટા ગટા હસમ ભ્રમમ ભ્રમમ નમિલ પનીર જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધન ગદ 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 લલાટ પટ ભાવ જય કિશોર ચંદ્રશેખર પ્રતિ પ્રતીક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરા પુરા દિગંત સંતતે પ્રબોધમાન માનસે કૃપા કટાક્ષ ધોરણે નિરુદ્ધ દુર્ધરાપતિ પ્રતિ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ. આભાર આભાર આભાર. અમારી જગ જૂની ની અમારો ગઢ જૂનો ગિરનાર. થોડું ઈકો રાખજો. પણ હાવજડા આવા હાવજડા હે ઝડપી જે તોમર સાહેબ એ આપણા નમણા નરને ના બાપો 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 બાપો. હા સાગર કાઢો. હા કાઢો. ઉપર કૃપાનો વરસાદ દાદો સોમનાથ કાયમના માટે વરસાવતો રહીએ, અને આવા ઉત્સવો મનાતા રહીએ. બધા એક થઈ જાય, જ્ઞાતિવાદ જાતિવાદ ભૂલી અને માં ભારતીને સુપર પાવર બનાવે. 26મી જાન્યુઆરી આપણે ઉજવી, 15મી ઓગસ્ટ ઉજવી, એ તો સારી વાત છે. પ્રજાસત્તાક દિન હોય, ગણતંત્ર દિવસ હોય, પણ કાયમના માટે આપણે દેશભક્તિ એવી ટકી રહેવી જોઈએ. એવા કૃપાનો વરસાદ દાદો સોમનાથ ભગવતી ચામુંડા વરહાવે, માં આશાપુરા મોગલ પીછળ. અને કૃપાનો વરસાદ કેવો વરહાવે? ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો
ચડ્યા ઘસાટી વાદળના કાળા દોગળા ગંબારે શોકે દાશે પોતે રાતી માથે ઉતર્યા દરાર તાતો જીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા આહા આ બોલીવુડમાં સાહેબ જે રેપર આવે ને રેપ સોંગ એ રેપના બાપનો બાપ છે આપણા સપાખરા છે આમાં 3 ગણા અર્થો આવે ઓલા ગીતો સરસ હોય પણ એના કરતા ગૂઢ ભાવાર્થ આમાં વધારે હોય છે કહેવાનો અર્થ મારો એ છે કેવી રીતે ચડ્યા ઘસાટી વાદળના કાળા ધોબળા ગંબારે શોકે દાશુ મોતો રાતી માથે ઉતર્યા દરાર તાતો જીંગોરા મોરલા માથે વાહરી મંડાણી દડી એક તારા મેઘ રાજા મંડાણા ગંબાર પ્રકંડેરા ગિંદ્ર બાળા પડ તાળા પાણી વાળા હાથું હુંડે બાળા કાળા પડાણા ઈંડોળ તાતો મેઘા વાળા ફેંક્યા કાળા નદી નાળા પાણી મેઘા હળા માથે હવે જોજો સોમનાથ દાદાનો ચારણી સાહિત્યનો છંદ સાહેબ ભયંકર ભૂતળનાથ અતંકર તેનાથ ભાણકાય તાળિયામ બારબા ઢાઈ બાન ખળગા જંગર બા તે ડમરૂ તડંકર શંકર 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 મહાદેવ 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 શંકર તે કૈલાસ હરે પર ને હર મોત હરિ પશુપાલન કામ પ્રદાન નાથ કરે झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे राम आएंगे तो ना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा